વાવડી ગામમાં આવેલ આ સરકારી શાળા જે અનેક સુવિધાઓથી સુસજ્જ છે. ભાવનગર જિલ્લાના વાવડી ગામમાં આવેલ પીએમ શ્રી વાવડી પ્રાથમિક શાળા આજુબાજુના વિસ્તારમાં એક અનોખી ઓળખ ધરાવે છે. ગામડાની વચ્ચે હોવા છતાં આ શાળા અનેક આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે, જેના કારણે અહીં અભ્યાસ કરતા બાળકોને ઉત્તમ શિક્ષણ સાથે સાથે સર્વાંગી વિકાસની તકો મળી રહી છે. મારું નામ હિતેશ કુમાર સી જાદવ, વાવડી પ્રાથમિક શાળા ઘોઘા તાલુકો આચાર્ય તરીકે 2018થી ફરજ બજાવું છું. અમારી શાળામાં હાલ 317 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, બાલવાટિકાથી ધોરણ 8 સુધી, અને 11 શિક્ષકો છે. એનું મહેકમ છે અને બધા જ શિક્ષકો છે એ બધી જગ્યાઓ ભરાયેલી છે. સાથે અમારી શાળા છે પીએમ શ્રી શાળા છે, પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા, જે અંતર્ગત શાળાને ઘણી બધી સુવિધાઓ શૈક્ષણિક અને ભૌતિક મળે છે. એનો અમે પૂરેપૂરો ખાસ કરીને તમામ શિક્ષકો, ગ્રામજનો આનો લાભ ઉઠાવી રહ્યા છીએ. જેમ કે પીએમ શ્રી શાળા છે, તેની અંદર સારું રમતગમતના મેદાન માટે અને એની સુવિધા ઊભી કરવી, શાળાના બાળકો છે એ એમને કમ્ફર્ટેબલ ફર્નિચર છે એમની સુવિધાનો લાભ મળી રહ્યો છે. બાળકો છે એ અનુભવજન્ય શિક્ષણ મેળવે એના માટે પ્રવાસ પર્યટન છે તો એનો લાભ ઉઠાવી રહ્યા છીએ. તમામ બાળકો છે એને શૈક્ષણિક ફિલ્ડ વિઝિટ છે, સાથે જ શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ છે, કમ્પ્યુટર લેબ છે. આ ઉપરાંત બાળકો છે એમને સારામાં સારું મધ્યાહન ભોજન તો મળે, પણ ગ્રામજનોના સહકારથી સારામાં સારું તિથિ ભોજન અને યોગ્ય પોષક તત્વસભર સુવિધાથી બાળકો છે એમને આ બધી જ બાબતો છે એનો લાભ આપવામાં આવે છે. સાથે અહીં જણાવું તો એ પણ આનંદ થાય કે તમામ શિક્ષકો છે એ ગ્રામજનોનો સાથ અને સહકાર લઈ અને બાળકો છે એમનામાં 21મી સદીનું ભારત, સ્કિલ ઇન્ડિયા, એવી સ્કિલ એમનામાં કેળવાય અને સાથે સાથે બાળકો છે સારામાં સારું શૈક્ષણિક ઘડતર થાય એના માટે કામ કરી રહ્યા છીએ. સાથે એ જણાવતા આનંદ થાય કે ગામના સરપંચ મહેન્દ્રસિંહજી અને ઉપસરપંચ વજીરામભાઈ અને એસએમસીના સભ્યો અને શિક્ષકો અને શાળા ખૂબ જ તાદાત્મ્ય કેળવી અને શાળા છે હજી ઉત્તરોત્તર પ્રગતિ કઈ રીતે કરે એના માટે અમે બધા જ ભેગા મળીને પ્રયત્નો કરી રહ્યા છીએ. સાથે સાથે ગ્રીન આખું તૈયાર કરવામાં આવ્યું છે, વૃક્ષારોપણ શું કહે છે? અમારી શાળા છે ને પીએમ શ્રી શાળા બની એની પહેલાં અમને 2018માં સરકાર દ્વારા ગ્રીન સ્કૂલ કન્સેપ્ટ મળેલો, જેમાં બાળકો છે એમને વૃક્ષો, પર્યાવરણ અને કુદરતી સંસાધનો છે એમનું જતન કરે એ હેતુથી આ કન્સેપ્ટ છે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. જેમાં ઘણા બધા વૃક્ષો છે એ વૃક્ષોનું વાવેતર, સાથે ઘણા બધા એવા છોડવાઓ, ઇનોવેટિવ છોડવાઓ, અને બાળકો છે અને શિક્ષકો છે બંને સાથે મળી કઈ રીતના વધુને વધુ શાળા છે એ ગ્રીન સ્કૂલ બને એના માટે કામ કરી રહ્યા છે. આમ તો એવું કહેવાય કે કોઈ પણ રોપ અથવા કોઈ પણ છોડ એ લાવી નાખીએ, રોપી દઈએ, પણ એનું જતન અને સંરક્ષણ અને એનું માવજત ન થાય ત્યાં સુધી ખોટું છે. આખું જ કેમ્પસ છે એ 317 બાળકો અને 11 શિક્ષકો છે એ ભેગા મળીને આનું જતન અને સંરક્ષણ કરી રહ્યા છે. અને સરકારના જે કાંઈ ઉદ્દેશો છે, સરકારનો જે કાંઈ કન્સેપ્ટ છે એને અમે જમીન ઉપર ઉતારવાનો બધા ભેગા મળીને પ્રયત્નો કરી રહ્યા છીએ. અહીંયા શિક્ષણ માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સ્માર્ટ ક્લાસરૂમ, પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં દરેક વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ, વિદ્યાર્થીઓને અનુકૂળ આવે તેવું બેસવા માટેનું ફર્નિચર, શાળા પરિસરમાં વૃક્ષો, સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ શાળામાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.